તેમાં પેલા પરસોત્તમની એક પેઢી પરસોત્તમની એક પેઢી આવે, પછી વલ્લભની પેઢી આવે, પછી એક પેલા ભગવાનની પેઢી આવે, ભગવાનની પેઢી આવે, બરાબર છે. એક નાથાની પેઢી આવી જાય અને રામજીની પેઢી. ગામ રનેલા, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. અમે ઘણા ભટકી થઈ ગયા છીએ અને તમારે પારે આવીએ. બરાબર છે ને? તું ના તો પણ દેખાય છે ભાવ કે અંતર જરૂર છે. ના બોલું તોય ઓળખો છું. વાત સાચી ને? એવું નહીં બોલવાનું, એટલું બોલી બંધ. કે બોલ બોલાની બેટરી ડાઉન થઈ જાય નહીં. નહીં થવાનું દીકરાઓ. ચાર્જિંગ કરેલો છે ડાઉન થઈ જાય. હું ચાર્જિંગ કરવાનો ને એમાં બેટરી ઉતારવા રહ્યા. મારે ચાર્જિંગ કરે રાખો. ના નહીં કોણ બધે કોમ લાગશે માર્કેટમાં. આછી જગ્યાએ આ બેટરી કોમ લાગશે. આજી જગ્યાએ અવાજ ઉઠાવવાનું થાય ને તારે કોમ લાગે. ને આને તકલીફ થાય છે. શું થાય છે નહીં? આવ તું બોલ હે, તારો વારો હે. એ હું કા જોવો છું અહીં મને જોડ માત્ર વાત કર. બોલો. મતલબ બત્રી ભીડાઈ જાય છે હે ને? હા હા, એ તો છે. બત્રી વાળા છે, તેત્રી વાળા છે. આજે છોડોલ માતા બિહારી વિશે કે પછી ચૂડોલ માતા કેવું છે કે રાજા રહી ગયો? તમે બોલો હડાવો. મારે તો પૂછવું પડશે, હા લીગલ પૂછવું પડશે. આ તો શંકા કરે તો બતાવી. સાચી વાત. બિહારી છે કેટલો ડાયો કહેવાય. ઘણા કંઈક મિલ્યા એમ કે છે. હા સાચી ને? હા ઘણા એવું કે છે કે મિલ્યા એમ કે છે. બરાબર છે? ભલે વાંધો નહીં. હું એની કુળદેવી લાગુ છું, મહાકાળી. બરાબર છે? એની માતા. હા એક પૂર્વજ બીજો આવે છે. એમની પેઢીનો વસ્તીનો પૂર્વજ છે. આ ગંગજી કોણ? હે જોરથી બોલજી. કોણ છે? દાદા. આવું કરો તો મને ગમે નહીં. ત્રણ પેઢી થાય તું લે ટેન્શન લો. 25 પેઢી થાય તો ટેન્શન નહીં, પણ મને તો જે હાથમાં આવે ખેંચી નાખો. મેં શું કીધું તું? મોટર છે મોટી. પછી બરાબર એટલે મય કશું રે નહીં. લોસો ત્યાં જશે. બરાબર ને? આ દુઃખનો લોસો ખેંચો છો બેઠે બેઠે. શું કરો છો? બાકી અમને કોઈ તાકાત છે કોઈ કે આને રસ્તો બતાવે? અને કદાચ એવું મોને આને આવું થતું હશે એમ જનતા છે ને? ગોડા આજે ગુરુવાર થયો ને, આજ ગુરુવાર થયો ને, આવતા ગુરુવાર રવિવાર કશું નહીં થાય. એમ કંઈક મને તો હાલ થઈ ગયું. મને તો હાલ થઈ ગયું. મને તો એની કરતા એની કઈ કશું દુખતું નહીં આવતું. હવે તો એવું થાય છે ને કે કઈ કઢી મેલવાનું થાય છે એમ થશે. દોડવાનું થાય છે એમ કે છે. કામ કરવા જવાનું એમ કે છે. એની લેવાનું ગમતું નહીં. કારણ કે આળસ હોય એને ખંચેરી હું માતા નાખું. હું ખંચેરું છું તારે, એ થોડી ખંચેરે. બરાબર ને? વાત સાચી ને? એટલે આ છે ને આ જે હતો ને પેલો પૂર્વજ એ આ ચુડવેલ માતાને ઉકડી આવતો હતો. ઉકડી આવતો હતો. બરાબર છે? ઉકડી આવતો હતો 14 ના દાડે. હા મને ખબર છે. અને એ ચુડવેલ માતા છે ને ના કહેવાય શું કરું. એક પાછા હોમે હે તારા આ ઓમ થાય છે પાછો એ બીજે છે. તો પટેલિયોની ચુડવેલ માતા એનું નામ દિવાળી હતી પણ મારે કરવું છે. તે વ્યક્તિની વાત તો નહીં ખોલે. બરાબર આટલા પાસે નકો ઉકરે એવું છે ઉસરે એવું છે એટલે ખોલાય નહીં બાપા. લાંબુ છે ખાતું તમારું એટલે ના ખોલાય કીધા. એટલે આ જે છે ને દિવાળી ને આ ગંજી
આ હે ને આ બધું ના કહેવાય મારે આ તારની વાતો છે આ બીજી ચોથી પેઢીની વાતો છે જો કે આગળ એ કે જો કે પેલું તે વખતે તો આ પટેલિયાના 3 ઘર હતા આ તમારા 2 જ ઘર હતા તમારા 2 જ ઘર હતા મોઢાના 2 પરિવાર હતા બરાબર છે 2 બરાબર જે તે ટાઈમે જમીન ઘણી હતી બરાબર છે જમીન બહુ હતી બરાબર જો એમાં તો પટેલિયા આવે પટેલિયા સુધી એમાં પેલા પરસોત્તમની એક પેઢી આવી જાય બરાબર છે પરસોત્તમની એક પેઢી આવે પછી એક વલ્લભની પેઢી આવે વલ્લભની. પછી એક પેલા ભગવાનની પેઢી આવે ભગવાનની પેઢી આવે બરાબર છે એક નાથાની પેઢી આવી જાય અને રામજીની પેઢી પણ આ તો પેલા જે તે ટાઈમે 2 જ હતા એ એક ઘર હતું અને એકની જગ્યાએ એ વસી ગયા છે હવે. અને એ 60 ઘર થયા છે હવે. બરાબર છે? એને 60 ઘર થયા છે ભાઈ બરાબર છે પણ આ તો ઠીક છે હવે મારે આ બધું ચા કરવા ભાઈ આને સારું થઈ જાય એવું તો કઈક બરાબર છે જે તે ટાઈમે આ બધું કરતા હતા ને એટલે આ બધું ઓછું થઈ ગયું એટલે આને પછી પત્યા પછી સીધું ભેંસો ઢોરોમ થતું રહ્યું બરાબર છે એટલે તમે ધ્યાન ના આલો એટલે અહીંથી તઈ જાય છે ઢોરો ભેંસોમ જાય છે પછી છોકરોનોમ જાય છે છોરોમ જાય છે એટલે છોરોમ જાય કશું નહીં થતું પણ છોરોમ બીમારી વધારે આવી જાય અને દવાખાને લઈને જવું પડે એકને દવા કરાવો તો ફરી બીજું પડી જાય લાઈન હોય છે વસ્તીમાં એટલે આ બેનું નિવેદ તમારે કરવાનું આ બેને બેઠક કરવાની છે બરાબર છે ભાઈ સીધા અને એક ફૂલભાઈ જોગણી લેવાની ખોપરા કહેવાય ફૂલભાઈ જોગણી ચોખ્ખી માતા છે ફૂલભાઈ જોગણી છે એટલે લેવડોભાઈ માતા કહેવાય બરાબર છે જે તે ટાઈમે આ વડવાઓ લાગે એમ તમને આ તો તમે અત્યારે તો સોમધર્મી તમે સોમધર્મી નહીં હવે આ એ શીખવાની ક્રિયા છે બધા શીખવાનું ઓછું રાખો શીખવાથી કશું નહીં તો તમારું ભલું નહીં થાય તમારું નફત વળી જશે શીખવાનું ઓછું રાખો એક તો તમને કશું આવડે ના અને તમે શીખી લીધું પછી શીખ્યા પછી તો ખાટલામાં હુઈ રહે કરવાનું શું ના શીખો ભગવાને માતાજીએ તમને બનાયા છે એટલો વરદાન આપ્યું છે એટલે આશીર્વાદ આપ્યા છે એની પર જ ઉપકાર માનો કે માં તમે મને બનાયા તમે મને આશીર્વાદ આપ્યો બસ હું તો કાંઈ જાણતો નહીં સંસારમાં હું તો આ આવ્યો ને આ હેડ્યો વાત સાચી ખોટી હું અહીં કાંઈ લેવા આવ્યો નહીં કઈ લેવા રહેવાનો નહીં માં તમે મને સાચવજો જેટલું મને સુખ આનંદ આલો એટલું ઠીક છે બાકી રોમ રોમ બરાબર છે ભલે આટલું કરો ભાઈ આટલું નિવેદ કરો આટલી તૈયારી કરો આવતા